કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ અને આજે છે રાધા અષ્ટમી. તો બધાને મારા અને મારા પરિવાર તરફથી બધાને રાધે રાધે. તો આજે બનાવવાના છે પીઝા. તો એની માટે પીઝા બેઝ લીધો છે. પીઝા સોસ ઘરે બનાવ્યો અને લાઇટ નહીં આજે તો એના માટે સોરી, કમ્પ્લેટ નહીં દેખાય, ફ્લેશ લાઇટથી જ જોવું પડશે. ટામેટા, કેપ્સિકમ, મરચાં અને ડુંગળી જેવી સમારી છે, ચીલી ફ્લેક્સ અને ચીઝ. તો આપણે સ્ટાર્ટ કરીએ. પીઝા સોસ ઘેર જાતે જ બનાવી લો. જો તમારે બનાવવો હોય તો અમને કહેજો, અમે એની રેસીપી મૂકીશું. મસ્તા લગાવી દેવાનો. પીઝા ઘરના જેવું ખાવાની મજા આવે ને એવું બહારના ખાવાની મજા નહીં આવતી. અને મોઝરેલા ચીઝ એમને ભાવતું નહીં, કારણ કે એ બહુ સ્ટ્રેચ કરીને ખાવાનું આવે ને એની. ખેંચીને ખાવાનું હોય ને એટલે મજા નહીં આવતી, પ્લાસ્ટિક જેવું લાગે છે એટલે અમે ખાતા નહીં. એવી અમે આવી ચીજ વાપરીએ છીએ, બહુ નહીં ખાતા અમે. બીજા માપના જ ખાઈએ છીએ, કોઈક દિવસ ભાગ્યે જ. અમારે તો સાદું જ ખાવાનું હોય, રોટલી શાક, ભાખરી શાક, દાળ ભાત શાક, રોટલી. એના જેવી મજા નહીં. ચીઝ છીણી દીધું છે ઉપર ને પીઝા બેઝ લગાવીને એના ઉપર ચીઝ છીણ્યું. હવે એના ઉપર આપણે ટામેટા મૂકીશું. ઘેર આપણે પીઝો બનાવીએ તો કેટલો સસ્તો પડે અને સારું બી બને, ચોખ્ખું બી બને. અને બહાર જઈને ખાઈએ તો આપણને પીઝો બહુ મોંઘો પડી જાય. અને બધા ખાય જ છે બહાર, એવું કોઈ નહીં. આપણે ખાઈએ જ છીએ, પણ ઘરનું હોય તો વધારે સારું લાગે છે. અને ઘરનું જ ભાવે, બહાર ખાવાની જતા. વેજીટેબલ્સ જે આપણે હતા એ મેં અંદર એડ કરી દીધા. હવે ઉપર આપણે ફરીથી ચીઝ એડ કરી દઈશું. ટામેટા, ડુંગળી, કેપ્સિકમ ઉપર ઝીણું સમારીને પાથરી દીધું. પાછું ફરીથી ઉપર ચીઝ. તમે જે બી તમને ભાવતું હોય ને તમે વેજીટેબલ એડ કરી શકો આમાં. હા, કોર્ન બી આવે છે, મકાઈના દાણા બધા પનીર નાખતા ને હોય. બધું તમારે જે એડ કરવું હોય તમે કરી શકો. અમે જોડે જે અવેલેબલ હતું એ અમે કર્યું, પાથર્યું ઉપર. આપણે ચીઝ છીણી દીધું છે અને થોડું આપણે ઉપર ચીલી ફ્લેક્સ એડ કરી દીધું. થોડું તીખું બી થઈ જાય, મસ્ત મસ્ત. તો મેં અહીંયા એક સાઈડ કઢાઈમાં જે હોય એ મીઠું નાખીને મેં ગરમ થવા દીધું હતું. એની ઉપર મેં કાણાવાળી ડીશ મૂકી છે. હવે એના પર આપણે પીઝો મૂકી દઈશું. હવે ડીશ ઢાંકી દેવાની ઉપર. હવે ડીશ ઢાંકીને આપણે એને થવા દઈશું. ત્યાં સુધી આપણો બીજો રેડી કરી દઈએ. તો ખુલે છે આપણા પીઝાનું રાજ. ચલો ભાઈ, સરસ પીઝો તૈયાર થઈ ગયો છે આપણો. અને હવે બીજો મૂકી દઈશું. હવે બીજો મૂકી દે આપણે. સરસ પકડજો બનાવીને. જેની જોડે છે ને પીઝા કટર ના હોય ને ના છે આપણે એની જોડે દેશી જુગાડ. દેશી જુવાર નહીં, આપણે જો બીજા કટર પડે જ છે. આપણે આનાથી જ કરી દેવું હોય. મને મમ્મીનો ઉપર પીચકું લગાવીને ભાવે છે તો મમ્મી હવે સ્ટાર્ટ કરે છે. ખાવાનો પીઝો મજા પડી જાય. એવો ક્રિસ્પી બન્યો, મસ્ત બને. કેવો લાગ્યો? ઘરના પીઝાનો એ ટેસ્ટ હોય ને બહારના પીઝાનો. હા, તો કઈ નહીં, હવે ખાઈ લઈએ ફટાફટ.
એટલે આ મારો પડ્યો એમ પછી રાની જોવાની થઈ ગયા છે સાંજના 6 અને અત્યારે આપણે જઈએ છીએ ગાંધીનગર ગણપતિ દાદાનું દર્શન કરવા. સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના દર્શન કરવા માટે. તો તમને ત્યાં જઈને પછી દર્શન કરાવીએ, બરાબર? તો કન્ટિન્યુ રહેજો. સેવા આપવા માટે જતા હતા કે મહેસૂલ પપ્પાનું જે ગ્રુપ હોય ને બધા દુકાનોવાળા હોય ને એ બધા અમે ભેગા થઈને એમ બધા કપલમાં એમ બધા જતા હતા અંબાજી એમની ફેમિલી. હા, ફેમિલી જોડે અમે તો ઢાળ ચડવાનો આવે ને તો આગળ બધા જે આ લોકો જે ચાલતા સંગમાં જતા હોય ને એ બધા ચાલતા જતા હતા અને અમે વાનમાં પાછળની જે જગ્યા હોય ખુલ્લી એમાં અમે બેઠા હતા. હું એવું બોલ મારી અંબે જય જય અંબે જય ભયું કે ખબર કે નીચે ઉતરી પછી કે બોલો કે કેવી રીતે બોલાવે કે નીચે ઉતરી પછી કે બોલો કે જે લોકો ચાલતા જતા હોય છે ને એમને તો ચકલીઓ બોલી જતી હોય છે. એ તાર કદું અમે એક વખત જો ખરા ચાલતા અંબાજી એવું થયું તો 5 કે 6 કિલોમીટર જ અમે ચાલ્યા હતા પણ બીજા દિવસે સવારે તો ઊભું જ નહોતું થઈ શકાયું અમારે કારણ કે આપણે ચાલવાનું એટલું બધું હોય નહીં રોજનું આપણે બહુ ગમતો ઘરનું કામ કરવાનું બીજું તો શું કરવા જતા હોઈએ ચાલવાનું એટલું બધું આપણે ચાલતા જ નહીં ચાલતા હોય તો થાય કે અનુભવ થઈ જાય આપણને. હા એ જ ચાલ એક હરખું આમ ચાલવાનું આવે 10-15 કિલોમીટર જેવું તો શું થાય પછી ભાઈ ચકલીઓ જ બોલવા પડે આપણને. જે લોકો જાય છે ને એમને સેલ્યુટ સપોઝ તો મોસમમાં ચલાવે. તો આ છે અક્ષરધામ ગાંધીનગરનું. અહીંયા પહેલા આટલી સ્વામિનારાયણ નથી અક્ષરધામ. પણ જ્યારે ટેરરિસ્ટનો હુમલો આવ્યા થયો ને એ પછી આ બધી સગવડ કરી દીધી અહીંયા બહુ સ્ટ્રિક્ટ કરી દીધું અત્યારે. એ તો પહેલા આટલી બધી પેલું કરેલું નહોતું, ફેસિલિટી નથી. રેલિંગ ને એવું બધું નહોતું. હા પણ જ્યારના પેલા ટેરરિસ્ટો આવ્યા ને એ પછી સગવડ કરી દીધી ને તો અંદર કોઈ હુમલો ના કરે જો ગન લઈને બેઠેલા છે ને અને આગળ જે લોકોનું જે નોર્મલ માર્કેટ ભરાતું હોય એ છે ખાણીપીણીનું ને એનું. અહીંયાની ફેમસ છે ચણિયા ચોળીઓ. બતાવી દો. સરસ વડતા બાજુ નહીં હવે વડતા બાજુ હશે પણ હા આ માર આયરો બ્લેક કલરની ડ્રેસ છે.
ગયા છે 11:30 અને અમે લોકો ગણપતિ દાદાના દર્શન કરીને આવી ગયા છીએ. એ ગણપતિ દાદા સેક્ટર 21માં છે. સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મંદિર છે. તો અમે ત્યાં આગળ બહુ પહેલેથી જઈએ છીએ. તો આજે ગણપતિ દાદાનો મતલબ હવે 1-2 દિવસમાં એમનું વિસર્જન છે. તો આજે અમે લોકો દર્શન કરી આવ્યા. તો મમ્મી કેવું લાગ્યું? મજા પડી જઈ તો ઓલરેડી. અને અમે ત્યાં તો રેગ્યુલર જઈએ જ છીએ મંદિરમાં. 21માં ગાંધીનગરમાં આવેલું સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મંદિર. એટલે ત્યાં દર્શન કરીને આવ્યા. પછી નીચે અમે અમારી સોસાયટીમાં જે ગણપતિ દાદા લાવ્યા તો ત્યાં ગરબા ચાલુ હતા. તો એક રાઉન્ડ મારી ગ્રાઉન્ડ માર્યો અને પછી અમે ઉપર આવ્યા. આજે નાસ્તો છે સોસાયટીમાં પણ અમે લેવા નહીં રહ્યા કારણ કે પછી બહુ મોડું થઈ જાય છે. એટલે હવે ઉપર આવી ગયા અને હવે બ્લોગનો એન્ડ કરીએ. પણ તમે અમારી ચેનલને ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.